નમસ્કાર. ક્યારે એવો વિચાર આવે છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, પછી એ સામાન્ય બોક્સ હોય કે મોટી ઇમારત, આખરે બને છે કેવી રીતે? તો આજે આપણે આ જ વાતને સમજવાના છે. આપણે જોઈશું કે કેવી રીતે સાવ સરળ ભૌમિતિક ઘટકો ભેગા મળીને આપણી આખી દુનિયાના આકારો બનાવે છે. તો ચાલો ભૂમિતિની આ મજેદાર દુનિયામાં એક સફર કરીએ. ચાલો એક નાનકડી મજાની એક્ટિવિટીથી શરૂઆત કરીએ. જ્યાં પણ હો ત્યાંથી બસ એક નજર આસપાસ ફેરવો. શું દેખાયું? કદાચ એક ટેબલ, એક ગોળ ઘડિયાળ કે પછી પેલી પાણીની બોટલ. દેખાવમાં ભલે આ બધી વસ્તુઓ કેટલી અલગ લાગે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ બધાની પાછળ ભૂમિતિના અમુક બેઝિક નિયમો જ કામ કરે છે. જુઓ, જેમ કે આ બોક્સ, એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ છે. કે પછી પેલો ફૂટબોલ, ગોળ-મટોળ છે, પણ જગ્યા તો રોકે જ છે ને. બસ આ બધા જ તો છે 3D શેપ્સ, જેને આપણે ખાલી જોઈ જ નહીં પણ હાથમાં પકડી શકીએ, ફીલ કરી શકીએ. એટલે જ તો એ કાગળ પર દોરેલા સાદા ચિત્ર કરતાં સાવ અલગ છે. તો સવાલ એ છે કે આટલા બધા જુદા જુદા આકારોમાં એવું તો શું કોમન છે? જવાબ છે એના બિલ્ડિંગ બ્લોક્સ. હા, એના મૂળભૂત ઘટકો. પછી ભલે ક્યુબ હોય કે બોલ, બધું જ ફક્ત 3 જ બેઝિક પાર્ટ્સથી બનેલું છે. તો ચાલો જોઈએ આ 3 જાદુઈ વસ્તુઓ કઈ છે. ઓકે, તો સૌથી પહેલો ઘટક છે ફલક, એટલે કે ફેસ. એકદમ સહેલું છે. કોઈ પણ આકારની બહારની જે સ્કિન હોય ને, જેને આપણે ટચ કરી શકીએ, બસ એ જ છે ફલક. હવે આ સપાટી બોક્સની જેમ સાવ સપાટ ફ્લેટ પણ હોઈ શકે, અથવા તો દડાની જેમ ગોળ વળેલી પણ હોઈ શકે. હવે બીજું છે ધાર, એટલે કે એજ. આ તો એનાથી પણ સહેલું. જ્યારે કોઈ શેપના 2 ફલક, એટલે કે 2 સપાટીઓ એકબીજાને મળે, ત્યારે એમની વચ્ચે જે લાઇન બને ને, એને જ ધાર કહેવાય. કોઈ પુસ્તક કે બોક્સ હાથમાં લઈને જોજો, એની કિનારીઓ તરત સમજાઈ જશે. અને હવે ત્રીજો અને છેલ્લો પાર્ટ, શિરોબિંદુ, એટલે કે વર્ટેક્સ. અરે આ તો આપણો સાદો ખૂણો છે, જ્યાં 2 કે એનાથી વધારે ધાર ભેગી થાય અને એક અણી જેવો પોઈન્ટ બનાવે. બસ એ જ છે શિરોબિંદુ. એકદમ સિમ્પલ. ઓકે, તો હવે આપણી પાસે આપણા 3 સુપર ટૂલ્સ છે: ફલક, ધાર અને શિરોબિંદુ. તો ચાલો હવે આ ટૂલ્સનો ઉપયોગ કરીને અમુક જાણીતા શેપ્સનું એનાલિસિસ કરીએ. ચાલો સૌથી પહેલા લઈએ સમઘન, એટલે કે ક્યુબને. ક્યુબનું નામ સાંભળતા જ મગજમાં શું આવે? પેલો સાપસીડી રમવાનો પાસો, ડાઇસ, ખરું ને? એની મજા જે છે કે એની બધી જ બાજુઓ એકદમ સરખા માપની ચોરસ હોય છે. તો ચાલો ગણીએ. એક સમઘનમાં હોય છે 6 સપાટ ફલક, 12 ધાર અને 8 ખૂણા, એટલે કે શિરોબિંદુ. આ નંબર જરા મગજમાં રાખજો, આગળ કામ લાગશે. ચાલો હવે વાત કરીએ લંબઘન, એટલે કે ક્યુબોઇડની. આપણું પુસ્તક, કંપાસ બોક્સ, આ બધું જ ક્યુબોઇડ છે. દેખાવમાં તો એકદમ ક્યુબ જેવો જ લાગે છે, પણ શું ફરક છે બંનેમાં? અરે વાહ, આ તો નવાઈની વાત છે. લંબઘનમાં પણ બરાબર સમઘનની જેમ જ 6 ફલક, 12 ધાર અને 8 શિરોબિંદુ હોય છે. તો પછી વિચાર આવે કે જો બધું જ સરખું હોય, તો બંને દેખાવમાં આટલા અલગ કેમ છે? અને રહસ્ય અહીં ખુલે છે. આખો ખેલ માપનો છે. સમઘનમાં બધી જ બાજુઓ એક સરખા ચોરસ હોય છે, જ્યારે લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ હોઈ શકે છે. એટલે જ એના ફલક ચોરસ નહીં પણ લંબચોરસ હોય છે. બસ આટલો જ ફરક છે. ચાલો હવે જરા અલગ ટાઈપના શેપ પર જઈએ. એક એવો આકાર જેમાં સપાટ અને વળેલી એમ બંને ટાઈપની સપાટી હોય, અને એ છે નળાકાર, એટલે કે સિલિન્ડર. પાણીનો ગ્લાસ, કોલ્ડ ડ્રિંકનું કેન, આ બધા સિલિન્ડર જ તો છે. તો એક સિલિન્ડરમાં ટોટલ 3 ફલક હોય છે. એક ઉપર ગોળ સપાટી, એક નીચે ગોળ સપાટી અને એક આખી વળેલી સપાટી જે આ બંનેને જોડે છે. એની 2 ધાર હોય છે, ઉપરની અને નીચેની, ગોળ કિનારી. પણ ખૂણો એક પણ નહીં. 0, એક પણ શિરોબિંદુ નહીં. આનો મતલબ એ જ થયો કે નળાકારમાં કોઈ તીક્ષ્ણ ખૂણા હોતા જ નથી. અને એટલે જ તો એ આટલી મસ્ત રીતે ગબડી શકે છે. વિચારો જોઈએ, જો એમાં બોક્સ જેવા ખૂણા હોત તો શું એ આમ ગબડી શકત? ક્યારેય નહીં. ઓકે, આપણો નેક્સ્ટ શેપ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. શંકુ, એટલે કે કોન. કોનનું નામ પડે એટલે 2 વસ્તુ તરત જ યાદ આવે. એક તો આઈસ્ક્રીમ કોન અને બીજું
બર્થડે પાર્ટીવાળી કેપ, બરાબર ને? તો ચાલો શંકુનું પોસ્ટમોર્ટમ કરીએ. એમાં હોય છે 2 ફલક, એક નીચેનો ગોળ સપાટ બેઝ અને બીજી ગોળ ફરતી વક્ર સપાટી. ધાર ફક્ત એક જ હોય છે, નીચેની ગોળ કિનારી, અને શિરોબિંદુ એ પણ ફક્ત એક જ, પેલી ઉપરની અણીદાર ટોચ. અને હવે આવીએ આપણા ફાઇનલ અને સૌથી યુનિક શેપ પર, ગોળક એટલે કે સ્ફિયર. ફૂટબોલ, ક્રિકેટનો બોલ, લખોટી, આ બધા જ ગોળકના બેસ્ટ એક્ઝામ્પલ્સ છે. આ બધાથી સાવ અલગ જ દુનિયા છે એની. ગોળક તો સાવ સિમ્પલ છે. એમાં ફક્ત ને ફક્ત એક જ ફલક હોય છે, અને એ પણ એક સળંગ વળેલી સપાટી. કોઈ સપાટ જગ્યા જ નહીં, કોઈ કિનારી નહીં, કોઈ ખૂણો નહીં, કશું જ નહીં. ફરીથી 0. ગોળકમાં ધાર પણ 0 અને શિરોબિંદુ પણ 0. સિલિન્ડરની જેમ આ જ કારણે એ પણ ગબડી શકે છે. પણ અહીં એક મોટો ટ્વિસ્ટ છે. સિલિન્ડર તો એક જ દિશામાં ગબડે, જ્યારે ગોળક તો કોઈ પણ દિશામાં ગબડી શકે છે. છે ને કમાલ? વાહ, બહુ સરસ. તો આપણે બધા મેઇન શેપ્સ અને એના પાર્ટ્સને સમજી લીધા. હવે જોવું તો પડે ને કે કેટલું યાદ રહ્યું. તો ચાલો એક નાનકડી ફટાફટ ક્વિઝ થઈ જાય. રેડી? ઓકે, તો પહેલો સવાલ. એવો કયો શેપ છે જેમાં એક પણ ધાર એટલે કે એજ નથી? વિચારો. એવો કયો આકાર છે જેમાં 2 સપાટીઓ મળતી જ નથી કે જેથી ધાર બને? યાદ આવ્યું? યસ, એ છે ગોળ. ચલો બીજો સવાલ. એવો કયો આકાર છે જેમાં ફક્ત ને ફક્ત એક જ શિરોબિંદુ છે, ખાલી એક જ ખૂણો, એક જ ટોચ? પેલી બર્થડે કેપ યાદ કરો. એકદમ સાચું. જવાબ છે શંકુ. તો બસ, હવે પછી જ્યારે પણ આસપાસ નજર ફેરો ત્યારે ફક્ત વસ્તુઓ નહીં, એની પાછળ છુપાયેલી આ ભૂમિતિને જોવાનો પ્રયત્ન કરજો. દરેક વસ્તુમાં ફલક, ધાર અને શિરોબિંદુ શોધવાની ગેમ રમજો. કારણ કે ભૂમિતિ ખાલી ચોપડીઓમાં નથી, એ તો આપણી ચારે બાજુ, આપણી દુનિયામાં જ છે. આશા છે કે આખી વાત સમજવાની મજા આવી હશે.